કેમ છો મિત્રો, મને એક નવા બ્લોગમાં. અને મિત્રો મસ્ત મજાનું હવાર પડી ગયું છે અત્યારે. અને મિત્રો તમને એક વાત જણાવી દઉં, ફર્સ્ટ ટાઈમ મારો પહેલો વ્લોગ છે. સબસ્ક્રાઈબ કરી લીધો. અને અત્યારે તો અમારી ભેંસ્યું અત્યારે બાંધ્યું છે. અને જો આમ તો કાંઈ દેખાતું નથી એ બાજુ મિત્રો બ્લેક રીઝન. અને આ બાજુ જો ભેંસ્યું બાંધ્યું છે. આવા એક પાડો છે, બે પાડ્યું છે, અને સામે એક ભેંસ બાંધી છે નાનકી નાકણ મિત્રો. હું પાડી છે, હાલો તમને ખાલી બતાવી દઉં. અને મિત્રો તમે તો કોઈ દી આને જોઈ ન હોય, ધોઈ હોય તો કોમેન્ટ કરી લેજો. આ છે મારી ભેંસ, આ વેયાણી હતી. જો પાડી એવી છે માલે, કેવી સરસ મજાની છે. મિત્રો હમણાં તમને એક વસ્તુ દેખાડું, જોજો મિત્રો. બટકું ભરે છે, આવી બટકું ભરે તમે કોઈ જોઈ નહીં હોય એટલે આવી છે. અગર હે જો મિત્રો હા પાડી લીધી છે. નાલો આગળ તમને અમારું વસ્તુ દેખાડું કેવું અત્યારે કામ કરવી છે. અને પછી મિત્રો જો અત્યારે હાલ તો થઈ ગયો છું. અને મિત્રો આને શું કહેવાય એક ખ્યાલ જણાવી દીજો, તમે તો કોઈ ધ્યાને જોયું ન હોય. જો આ છે અમારી જામફળી. અમે તો બધા જામફળી કેવી, તમે તો કોક જમરૂખ કહેતા હોય, જમરૂખડી. અમે જોવાની જામફળી કેવી છે, કેવી સરસ મજાની છે. અને આ મિત્રો છે લીંબુડી, ઓલી છે આંબો. આ સીનો વેલો છે, એક ખોલ કોમેન્ટ કરી નાખજો મિત્રો, હું કહી દઉં તરબૂચનો વેલો છે. અને મિત્રો આ તો ખરું. અને મિત્રો આ શું છે ખબર છે મિત્રો? આ છે મગફળી મિત્રો. મગફળી મેં પણ વાવી છે, કેવી સરસ મજાની થઈ ગઈ છે. અને આ બાદ છે અમારો ગુવાર. તો મિત્રો તમને એક વસ્તુ દેખાડું છું અત્યારે. આ જો મારું ગુવારનું ખડ છે, એક આખો આડ્યું છે અહીં લગન. અને આટલું બધું ખડ છે, 100 મિત્રો હું રખડું છું, કારણ કે મારે કામ ધંધો છે નહીં ત્યારે કાંઈ. અને આમ જો ઉપર ને પાલકમાં પાણીવાળા છે મિત્રો. તો મિત્રો આવી ગયો છો અમારા ઉપલા ચઢી. અને આનું નામ તો તમે ઓળખ્યું જશે. તો મિત્રો આવી ગયો છો મારા ઉપલા ચઢે. આ નકરો આખો દી ફોન જોઈને પડ્યો રહેશે. અને આમ જો મારા મમ્મી એને પાણી વાળે છે. અને મિત્રો ઓલા ઘરેથી હું ત્યારે આવ્યો છું મારા ઘરેથી. અને જો આમાં પાલકમાં પાણી ચાલુ છે, તમે તો મિત્રો કોઈ દી જોયું ન હોય. અને આ જો પડખે છે મારા મોટા બાપુનું ખેતર. અને ઓલા પડખે છે. અને જો મિત્રો કોક વાદળા પણ ત્યારે થઈ ગયા છે. તો મિત્રો આવી ગયો છે મારા કપામાં. અને આ છે મારું મિત્રો ભાગ્યું. અને જો હામાં ઘરે ખાયો છો. અને આ લીમડા આગળ મારો કપાસ છે કણે. અને આ છે મારો કપાસ મિત્રો. તમે તો કોઈ દી જોયો ન હોય, જોયો છે પણ આવો નહીં મિત્રો. અને જો મારથી 2 ગણો મોટો છે મિત્રો. એમ કુવા કોઈ જવું છે પણ ના એક છે ને જો સાપ એવું બધા ગયા હતા, એટલે મેં કીધું હવે હે ના જવું નથી. અને હમણાં કેટલા વાદળા હતા, અત્યારે કેટલા વાદળા થઈ ગયા મિત્રો. આમ જુનાગઢથી આવે છે નકરા વાદળા જ. અને હું છે ને હવે હેઠો ઉતરી જાઉં. નકર જો મિત્રો અહીં પીડ્યો ને તો મારે ટાંટીએ પાટલું તો હલવાઈ ગયું મિત્રો. અને જુઓ આમાં પહેલાં આવ્યો તો શીભડાના વેલા, પણ હવે મિત્રો કાંઈ છે નહીં. અને મિત્રો ડાળી તો વધી ગઈ છે. અને જુઓ. અને મિત્રો આ તારીખ કેટલી થાય ને એ નથી ખબર મિત્રો. થોડાક દીની વાર છે નોરતાની, હવેથી આમ 10-12 દીની દીચો. અને જો એક કેવો અમારો કપા છે. અને આમ બીજાનો કપા પણ છે. અને વિશે મિત્રો તમને એક વસ્તુ દેખાડું, અહીં કણે બાજરી ઉગી છે. પહેલાં આમ મિત્રો આમાં બાજરી વાવી હતી, અને હવે જો આ વાવી છે. તો મિત્રો પાલક અમારો ત્યારે પીવાયની તૈયાર થઈ ગયો છે. જુઓ દેખાય ઓલ બાજુ. અને વાદળા મિત્રો ત્યારે કાંઈ ખાસા પીડા છે ને ગમડા ફૂલ વરસાદી વાતાવરણ એવું થઈ ગયું છે. નામ જો આમાં ખેતરવાળા છે, લાકડું લેવા એક આવ્યા છે મોટું જબરું. અને આ છે અમારું પાલક.
ઓલો પાલક બગડી ગયો છે મિત્રો. આ પાલક કેમ બગડી ગયો છે? જો તીરચીજ નીકળી એમ બગડી ગયો છે. અને આ છે નવો પાલક મિત્રો, વાયો એ છે જે. તો મિત્રો જો આમ પલળ્યા નીકળ્યું છે અત્યારે જો. તો ફાઇનલી મિત્રો પાછો આવેલો હતો મારા ઘરે. અને આમાં તો નકરો ઓલો કૂતરા મિત્રો નકરા ઉજ્યા છે. અને હાટોડો ને એવું બધું છે. કલંજીરો બહુ મિત્રો ભેગું થઈ ગયું છે મિત્રો જો. મિત્રો આવું ખડતો તમે કોઈ જોયું ન હોય. અને ગુવાને વાયરસ આવી ગયો મિત્રો. તો ફાઇનલી મિત્રો જો અત્યારે થઈ ગયો છે તૈયાર જ થઈ ગયો મિત્રો. જો એકલી આપણો રેડીમી નોટિસ છે મિત્રો. અહીંથી હટકો લાગીશ અહીંથી. જો મિત્રો ક્યાં લાગુ એક કોમેન્ટ કરી લાગજો. અને અત્યારે મિત્રો વાગી જશે, તમને અત્યારે જણાવી દઉં. અત્યારે મિત્રો વાગી જશે 10 ને 10 મિનિટની વાર મિત્રો. લાઇટ અત્યારે પાછી અટકો મારી ગઈ છે ને પાણી વાળવાનું છે મિત્રો. પાણી વાળવાનું એમાં તૈયાર કોઈ થાય જો. અને મિત્રો જો હજી તો હા કાંક ઘૂસવું પડશે મારું મોઢું મિત્રો. ત્યાં આવશું ને એ તમને એક લઈ જણાવીશ નહીં ને મિત્રો. વિડીયોમાં વ્યાજ છું કાંઈક નહીં નાખશું વિડીયો. અત્યારે છે ને મેં એક ઠેકાણ વેળામાં આવી છે, તમને અત્યારે પાછો કહી દઉં છું. અને આમ જો તૈયાર થઈ જશે પણ આવતા નથી મિત્રો. જો મારે સ્પ્લેન્ડર છે મિત્રો બેસીને આ લગન તો મિત્રો મેં આજો મેં જો આપણો ફોન એક જો એક આવો કંઈક મારો રસ્તો છે જો. તો ફાઇનલી મિત્રો જો પેટ્રોલ તો અત્યારે ભરાઈ જશે. પેટ્રોલ પૂરવા ફાઇનલી મિત્રો. તો અમે છે ને પઈ ગયા છે સોબારીના મેળે મિત્રો. જો આ છે સોબારીનો ઓલી બાદ મેળો છે. અને અત્યારે અમે જો પાર્કિંગ કર્યું છે મોટરસાઇકલ. અને મિત્રો સોબારી મેળામાં મજા આવી જાય ને એવી. ના જો સાઈ રાખી સાઈ મૂકે મિત્રો. અને આ છે અમારો મઢ ડોહલીમાંનો. અને મિત્રો આખા કે ભૂતનો બંગલો દેખાડવો. અને આમ મિત્રો જોવા છે ડુંગર પાવન ચક્યામાં કેટલી. તો ફાઇનલી મિત્રો તો અત્યારે મેળામાં જવાનું વિચાર છે. અને મિત્રો અત્યારે લગન ને અમે મઢે રોકાઈ ગયા હતા. અમારો મઢ છે ડોહલીમાં. અને અહીં તો હવન થાય છે. ગમે આવે ને મિત્રો એટલે હવન થાય. અને અહીં જો આ ટાવરનો વચ્ચોવચ મેળો છે. તો ફાઇનલી મિત્રો મેળા હાલતા થઈ ગયા છે અત્યારે. અને જુઓ મેળાની મોજ તો એક જો તમે એની મેળામાં હાલતા થઈ ગયા મિત્રો. તો મિત્રો અત્યારે જુઓ હા મેં બધા હાલ આવ્યા છે. અને મિત્રો મેળાની મોજ તો કરે ન હોય ત્યારે મેળો જો. અને આ જો ગાડી પર બી જશે. અને આમ જો હાલ આવે છે મિત્રો. મેળામાં બધી મોજ જ કરવાની નીકળી. અને શું આમ લાગે મિત્રો આમ જો આ મેળો છે. તો અમારે અહીંથી જવાનું છે જો બાવળિયા. ફાઇનલી મિત્રો મેળામાં અત્યારે જો અહીંથી મેળો દેખાય છે. મેળો અસલ મજાનો મિત્રો દેખાય છે. અને એટલે આમાં જે પ્લેન નો અવાજ આવે છે. જો I-20 પડી બ્લેક કલરની. આમ મેળો છે જો. અત્યારે આખરે આમ આ બધી રસ્તા ઉપરથી જવાનું છે. ફાઇનલી મિત્રો જો અહીંયા પુલ છે. અને અહીંયા છે ધૂસા મિત્રો. અને આમ હાલ્યા ગઈ છે. અહીંયા તો મહેન્દ્ર થાર છે. મહેન્દ્ર થાર તો મિત્રો જોવા છે ને માતાજીના ફોટા છે. તો કેવા અસર મજામાં છે. અહીંયા જો
પાછા આવશું.